ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં એક દલિત સમાજના યુવા આગેવાનની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે, જેમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આમાં રાત્રિ દરમિયાન આજે રમરેચી ગામમાં રહેતા દલિત સમાજના યુવા આગેવાન ભરત સોંદરવાની હત્યાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આ રહસ્યમય મોત મામલે દલિત સમાજ છે તે હોસ્પિટલમાં ઉમટી પડ્યો છે. ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું નિવેદન આપ્યું છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રમરેચી ગામમાં દલિત સમાજના યુવા આગેવાન જૂથળ ન્યાય સામાજિક સમિતિના ચેરમેન ભરત સોંદરવાની મૃતદેહ સવારના સમયે મળી આવ્યો છે. આ મૃતદેહ મળી આવ્યા બાદ હત્યાની આશંકા પ્રાથમિક તબક્કે વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરત સોંદરવાના પરિવારનો હાલ રડી રડીને બેહાલ બન્યો છે. સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ને આ હત્યા કોના દ્વારા કરવામાં આવી છે, શું કામ કરવામાં આવી છે, તેને લઈને અનેક રહસ્યો ગૂંચવાયેલા છે. આ ઘટના બાદ હવે મામલો ગરમાયો છે. જો કે ભરત સોંદરવાનો મૃતદેહ છે તે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જૂનાગઢના દલિત સમાજના લોકો છે તે આ ઘટના બાદ ઉમટી પડ્યા છે. ત્યારે મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ભરત સોંદરવાની જે હત્યા થઈ છે તે મામલે તેમણે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી આ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આમ કહેવાય તો ભરત સોંદરવા આમ આદમી પાર્ટી સાથે પણ સંકળાયેલા છે અને આરટીઆઈ એક્ટિવિસ્ટ હોવાની પણ વિગત સામે આવી રહી છે. પેલા સાંભળો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. હમણાં જ સમાચાર મળ્યા કે જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જૂથળ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સાથી ભરતભાઈ સોંદરવાની ગઈકાલે લાશ મળી છે. મોટાભાગે એમની હત્યા કરવામાં આવી છે અને આ લાશ મળી છે ગીર સોમનાથના તાલાલાથી. તો આપ તમામ લોકોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ભરતભાઈ સોંદરની હત્યા કરનારા તમામે તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આપણે લાશનો સ્વીકાર કરવો જોઈએ નહીં. એમના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું, આપણે બધા જ પાઠવીએ છીએ, પણ ન્યાય પણ એટલો જ જરૂરી છે. એટલે તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ભરતભાઈ સોંદરવા એ ફક્ત ગામની આખા તાલુકા અને જિલ્લા માટે દોડનારો, લડનારો, મથનારો માણસ હતો. ગરીબ માણસના ન્યાયની લડતમાં હંમેશા અગ્રેસર રહેતો. આવા વ્યક્તિને ન્યાય મળે એ જોવાની જવાબદારી આપણી બધાની છે. એટલે વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ત્યાં સુધી લાશનો સ્વીકાર આપણા દ્વારા નહીં થવો જોઈએ જ્યાં સુધી આ કેસમાં તમામ આરોપીઓની સામે ગુનો દાખલ કરી દરેકે દરેક આરોપીને જેલના સળિયા પાછળ મોકલવામાં ન આવે. આપણે સાંભળ્યા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આ સમગ્ર ઘટનાને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે. ભરત સોંદરવાની આ જે હત્યાની આશંકા જે વ્યક્ત કરવામાં આવી રહી છે તે મામલે પોલીસે પણ તપાસના ધમધમાટની શરૂઆત કરી છે. જે જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો છે ત્યાંથી એક બલેનો કાર પણ મળી આવી છે, પરંતુ આ બલેનો કાર કોની છે તે બાબતે પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઈને આ દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ન્યાયની માંગ સાથે ધરણાની શરૂઆત પણ થઈ છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.